સુરતના વરાછા વિસ્તારમાં એક રોમિયોએ ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સ્કૂલ ગેટ પાસે હાથ પકડ્યો અને કહ્યું કે મોડી કેમ આવી કહીને બીભત્સ હરકત કરી હતી। સમગ્ર મામલે વરાછા પોલીસે રોમિયોની શિક્ષકો દ્વારા ધરપકડ કરાઈને વધુ તપાસ શરૂ કરી છે। સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક બદમાશે પીછો કરીને છેડતી કરી છે। વિદ્યાર્થિનીને શાળાના ગેટ ઉપર જ આંતરી અશ્લીલ હરકતો કરી હતી। વિદ્યાર્થિનીએ આ બાબતે શાળા અને શિક્ષકોને જાણ કરતા શિક્ષકોએ આ બદમાશ યુવકને દબોચી પાડ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો। વરાછા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં અવારનવાર શાળાએ જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। થોડા દિવસો પહેલા સુરતના સિંગણપુર વિસ્તારમાંથી જાહેર રોડ પર વિદ્યાર્થિનીની છેડતીનો બનાવ પણ સામે આવ્યો હતો। ત્યારે ફરીથી વધુ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે। વરાછા વિસ્તારમાં ધોરણ 12ની વિદ્યાર્થિની શાળાએ જતી હતી ત્યારે એક યુવકે પીછો કરી છેડતી કરી હતી, જેમાં બદમાશ યુવકે શાળાના ગેટ પાસે જ વિદ્યાર્થિનીનો હાથ પકડી લઈ બીભત્સ હરકત કરી હતી। બનાવને પગલે વરાછા પોલીસે વિદ્યાર્થિનીની છેડતી કરનાર 26 વર્ષીય ચિરાગ ખૂંટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે। ગત 10મી જાન્યુઆરીએ આ વિદ્યાર્થીની શાળાએ પહોંચી ત્યારે ગેટ ઉપર જ એક યુવાને તેને આંતરી લીધી હતી અને હાથ પકડીને કેમ મોડી આવી તેમ કહી અશ્લીલ હરકત કરી હતી। શાળાની બહાર જ બદમાશ યુવાને કરેલી હરકતથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીએ શાળામાં પણ કોઈને આ વાતની જાણ કરી ન હતી અને ઘરે પણ કોઈને કહ્યું ન હતું। પોતાની વિરુદ્ધ કોઈપણ જાતની ફરિયાદ કે યુવતીએ પ્રતિકાર નહીં કર્યો હોય તેમ બદમાશ સમજી બેઠો। જોકે ફરીથી શનિવારે આ બદમાશ યુવક દ્વારા વિદ્યાર્થિનીનો શાળાના રસ્તે પીછો શરૂ થયો હતો। પીછો કરવાની સાથે વારંવાર સીટી મારતો શાળા સુધી પહોંચી ગયો હતો। જોકે આ વખતે તરુણીએ હિંમત રાખી શાળાના શિક્ષકને સમગ્ર વાત જણાવી હતી, જેને લઈને શિક્ષકે આચાર્યને જણાવતા મામલાની ગંભીરતા પારખી તમામ શિક્ષકો ભેગા થયા હતા અને વિદ્યાર્થિનીની હેરાનગતિ કરનાર 26 વર્ષીય ચિરાગ ધીરુ ખૂંટને શાળા પાસેથી જ દબોચી પાડ્યો હતો। બાદમાં શિક્ષકોએ તેને વરાછા પોલીસને સોંપ્યો હતો। પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ 12માં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી, પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો, જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં। ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થિનીએ જે તે સ્કૂલમાં જાણ કરતાં તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ છે।